એમણે એવું કીધું છે કે એલસીબી પીઆઈ ચૌધરી, મોતીરામ સંજય નાયક, મૂળજીભાઈ, વિકેશ દરસરિયા, વિનોદ મગન, ચંદન ગણપત અને આ બધા જે પોલીસવાળા છે એ બધા જ રાજકીય પાર્ટીના આગેવાનોની મિલીભગતથી આ કામ થાય છે। ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની સરકાર સામે એક લેટર બોમ્બ ફોડીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે। મનસુખ વસાવાએ ભરૂચમાં આખું દારૂનું નેટવર્ક કેવું છે અને પોલીસ અને રાજકારણીઓની મિલીભગત કેવી છે, આ બધા આરોપો સાથેનો એક પત્ર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે અને એને કારણે રાજકારણ ગરમાયું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખા બોલા છે અને એકદમ કડક ટિપ્પણી કરવા માટે અને એકદમ સખત આરોપ લગાવવા માટે મનસુખ વસાવા જાણીતા છે। એમણે અનેક વખત ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લાની અંદર દારૂના નેટવર્ક વિશે વાત કરી છે, પોલીસની મિલીભગત વિશે પણ વાત કરી છે, પણ આ વખતે એમણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે અને પોતાના હાથે લખેલો એક પત્ર એમણે મોકલ્યો છે અને એની અંદર એમણે ઘણી બધી બાબતોના ગંભીર આરોપો લગાવ્યા છે। ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે ભાજપના જ એક સાંસદ પોતાની સરકારને એક લેટર લખે અને એ એક બહુ મોટી વાત છે કે દારૂબંધીના બણગા ગુજરાત સરકાર ફૂંકે છે કે દારૂ નથી આવતો, પરંતુ પોતાના જ નેતા આવો પત્ર લખીને આખું જે કૌભાંડ છે એ ખુલ્લું પાડે છે। મનસુખ વસાવાએ હર્ષ સંઘવીને લખેલા પત્રની અંદર કીધું છે કે નર્મદા જિલ્લામાં ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમે છે અને એમણે સ્થાનિક રાજકીય આગેવાનો અને પોલીસની મિલીભગતથી દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। મનસુખ વસાવાએ લખ્યું કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રના બોર્ડર ઉપરથી નર્મદા જિલ્લાની અંદર મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે અને મહારાષ્ટ્રની બોર્ડરથી લઈ અને દારૂના સપ્લાયનો આખો રૂટ, એમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે એના તમામ પીએસઆઈ આ કાળા કારોબારની અંદર એમની સંડોવણી છે એવો એમણે આરોપ લગાવ્યો છે। સાથે સાથે એમણે એવું પણ કીધું છે કે નર્મદા જિલ્લામાં આ દારૂ આવે અને એ પછી ઉમલ્લા, રાજપારડી, કરજણ અને સિનોર સુધી બે રોકટોક આ દારૂ મોકલવામાં આવે છે। એમણે લેટરની અંદર કેટલાક પોલીસવાળાના પણ નામ લખ્યા છે। આ મનસુખ વસાવાએ જે પત્રમાં લખેલા નામો છે એ નામો હું બોલી રહ્યો છું। એમણે એવું કીધું છે કે એલસીબી પીઆઈ ચૌધરી, મોતીરામ સંજય નાયક, મૂળજીભાઈ, વિકેશ દરસરિયા, વિનોદ મગન, ચંદન ગણપત અને આ બધા જે પોલીસવાળા છે એ બધા જ રાજકીય પાર્ટીના આગેવાનોની મિલીભગતથી આ કામ થાય છે। એટલે રાજકીય પાર્ટીના આગેવાનોની મદદ વગર આટલું મોટું નેટવર્ક ચાલી શકે નહીં એવો આરોપ પણ મનસુખ વસાવાએ લગાવ્યો છે। સાથે એમણે એક છેલ્લે લાગણીસભર શબ્દો બી લખ્યા છે કે યુવાધન ખતમ થઈ રહ્યું છે તો એને બચાવી લેજો સાહેબ, એવું પણ એમણે મનસુખ વસાવાએ લખ્યું છે। હવે આ પત્રના પછી શું એક્શન લેવાય છે એ હવે જોવું રહ્યું। મનસુખ વસાવાએ એમ પણ કીધું છે કે એક પત્રની કોપી એસપી મેડમને પણ આપવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।